નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપણી સાથે મહેન્દ્ર। તો સાત સમંદર પાર યુદ્ધ શાંત થઈ ગયું છે। ફ્રાન્સના વર્સેલ્સ પેલેસમાં અમેરિકા ઈરાને ઐતિહાસિક શાંતિ કરાર પણ કરી દીધા। જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ગઈકાલ સુધી $110 પાર ભડકે બળતું હતું તે હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાની સાથે જ માત્ર 4 દિવસમાં 16% ગગડીને $77 પર આવી ગયું છે। ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ધડામ થયા છે અને દેશની તિજોરીના અબજો ડોલર બચ્યા અને રૂપિયો પણ મજબૂત થઈ 94.22 પ્રતિ ડોલર પર આવી ગયો છે। તો પછી સવાલ એ થાય છે કે પેટ્રોલ હજુ પણ 100 ને પાર અને ડીઝલ 98 પર કેમ સ્થિર છે? જ્યારે મે મહિનામાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું ત્યારે સરકારે ₹7.5નો ઝીકાયેલો ભાવ વધારો રાતોરાત લાગુ કરવામાં આવ્યો હતો। તો હવે જ્યારે ક્રૂડ સસ્તું થયું છે ત્યારે ઓઇલ કંપનીઓ અંડર રિકવરીના રોદણા કેમ રડે છે? શું જનતાના ખિસ્સા કાપીને કંપનીઓ લીટર દીઠ ₹12નો નફો જ કરતી રહેશે? શું ભાવ ઘટાડા માટે હવે નવી ચૂંટણીઓની રાહ જોવી પડશે? ત્યારે જનતા પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે જનતા। જ્યાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે છતાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નથી કરવામાં આવ્યો અને જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ન થતા તેની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે। પેટ્રોલ મોંઘું છે એટલા માટે જે પરિવહન છે એ પણ મોંઘું થાય છે અને પરિણામે તમામ વસ્તુઓ છે, તમામ ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી બને છે। જ્યાં ગરીબની જે થાળી સુધી તેની સીધી અસર પડતા છે ત્યારે જે વૈશ્વિક યુદ્ધ છે એ તો શાંત થઈ ગયું, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે તેની અસરને લીધે હવે સામાન્ય જનતા, એ ગરીબ જનતા કે જેને હવે ક્યારે રાહત મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ 110 ને પાર થઈ ગયા હતા ત્યારે રાતોરાત જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો હતો અને તે સીધા જ આમ આદમીના એટલે કે સામાન્ય માણસના ખિસ્સા ઉપર સીધી જ અસર કરતા હોય છે। ત્યારે હવે જે શાંતિ કરાર થઈ ગયા છે, આ વિશ્વ યુદ્ધ જે હતું, જે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ હતું તે શાંત થયું છે। ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતાં પણ મોંઘવારી ઘટી નથી। છે પરંતુ તેની અસર હજુ પણ જે થવી જોઈએ, જે પેટ્રોલ ડીઝલ જે સસ્તું થવું જોઈએ તે હજુ પણ નથી કરવામાં આવ્યું। ઓઇલ કંપનીઓને ક્યાંક ને ક્યાંક જે રિકવરીના નામે રોદડા રડી રહ્યા છે, હજુ પણ જે અંડર રિકવરી છે તેના નામે રોદડા રડી અને નફો કરી રહ્યા છે। ત્યારે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડે છે અને તમામ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે મોંઘી બને છે અને પરિણામે સામાન્ય જનતાનું, એ ગરીબ લોકોનું જીવન છે જીવવું હરામ બનતું હોય છે। ભીષણ જે વિશ્વયુદ્ધ હતું, આ વિશ્વયુદ્ધની અસર સમગ્ર વિશ્વ ઉપર પડી હતી ત્યારે ભારત ઉપર પણ તેની સીધી અસર પડી હતી, કારણ કે ભારત જે છે પોતાનું 70 થી 80% જે ઓઇલ છે એ વિદેશથી આયાત કરે છે। ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર રાજુલ દવે જોડાઈ ગયા છે, અર્થશાસ્ત્રી હેમંત શાહ પણ જોડાઈ ગયા છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શરૂઆત કરીશ રાજુલભાઈ આપનાથી કે જે રીતે વૈશ્વિક ક્રૂડ ઓઇલ છે એ તો ઘટ્યું છે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ સ્થિર છે, મોંઘવારી હજુ પણ સ્થિર છે, ત્યારે શું લાગે છે આપને કે હજુ પણ કોઈ ચૂંટણીની રાહ જોવામાં આવતી હોય? ભારતની એક કમનસીબી છે કે એક વખત આ દેશમાં કોઈ પણ કોમોડિટીના ભાવ વધે પછી એ કદી ઘટવાનું નામ લેતા નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં યુદ્ધની અસર નીચે 10 દિવસમાં જ 4 થી 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને હવે જ્યારે પરિસ્થિતિ ક્યાંક નિયંત્રણ આવી છે
અને હોર્મોઝ સ્ટ્રેટ પણ ખુલી છે અને સ્ટીમરોની ઓઇલ ટેન્કરોની હેરફેર સરળ બની છે. એ સંજોગોમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે આગામી થોડાક દિવસોમાં. બ્રેન્ડ ફૂડના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓછા થયા છે, ત્યારે બહુ ચોખ્ખી વાત છે કે સરકારે જે ઝડપથી ભાવ વધારેલા એટલી ઝડપથી નહીં તો થોડીક ઓછી ઝડપે પણ જે વધારેલા ભાવ હતા એમાં ઘટાડો કરવો જોઈએ. પણ મેં હમણાં જ કહ્યું એમ ભારતની આ કમનસીબી રહી છે કે અહીંયા ભાવ વધારો બહુ ઝડપથી થાય છે અને ભાવ ઘટાડા માટે બહુ જ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. એટલે એ રીતે જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે. અને એક વાત એવી પણ આવેલી કે ભાવ વધાર્યો જ્યારે સરકારે ત્યારે પણ ઓઇલ કંપનીઓની આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી સારી હતી, ઘણી મજબૂત હતી, એવી વાત પણ મીડિયામાં વાંચવા મળેલી. સાચું ખોટું તો ઈશ્વર જાણે, પણ વાત એ છે કે ઓઇલ કંપનીઓને નફામાં નુકસાન થાય છે. ઓઇલ કંપનીઓને નુકસાન નથી થતું, એના નફામાં નુકસાન થાય છે. એને માટે થઈને આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ આપણે આશા રાખીએ કે એમાંથી જે ઝડપથી ભાવ વધારો થયેલો એટલે એમાંથી કંઈક સરકાર વહેલી તકે એમાંથી ભાવ ઓછો કરીને દેશની સામાન્ય જનતાને રાહત આપે એવી આશા આપણે રાખીએ. બિલકુલ. હેમંતભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વૈશ્વિક યુદ્ધ થયું અને હવે છેલ્લા 4 દિવસમાં $16 છે એ ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં ઘટાડો થયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં તો ઘટાડો થયો છે, પરંતુ ભારતની હજી મોંઘવારી જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે હજુ પણ સ્થિર છે. એના પાછળ શું કારણ હોઈ શકે? જે હેમંતભાઈ, આપનો અવાજ નથી આવતો, શાયદ આપનું જે માઇક મ્યુટ હશે. આપનો અવાજ નથી આવી રહ્યો હેમંતભાઈ. જી હેમંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ફરી આપના પાસે આવીશું. જે કહી શકાય કે રાજુલભાઈ, હવે આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે રીતે આપણે જે વાત કરી કે જ્યારે ભાવ વધારો કરવામાં આવતો હોય છે ત્યારે તો રાતોરાત વધારો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ભાવ ઘટાડાની વાત આવે ત્યારે એવો તર્ક આપવામાં આવે છે કે હજુ જૂનો સ્ટોક જે છે જે વધારે ભાવે લીધો હતો એ સ્ટોક હજી ખાલી નથી થયો અને સ્ટોક ખાલી થયા બાદ ભાવ ઓછો કરવામાં આવશે. પરંતુ જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે તો રાતોરાત વધારો કરવામાં આવે છે. તમારી વાત બિલકુલ સાચી છે. જ્યારે ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે સ્ટોક કેટલો હતો એ જોવામાં નથી આવતો, પણ જ્યારે ભાવ ઘટાડાની વાત આવે ત્યારે દરેક જગ્યાએ, આપણે પેટ્રોલ ડીઝલની વાત નથી કરતા, દરેક જગ્યાએ એમ જ કહેવામાં આવે કે અમારી પાસે જૂના સ્ટોકનો જૂના ભાવનો માલ છે અને એ જૂના ભાવનો માલ પૂરો થાય અને એ પછી નવા ભાવનો માલ આવશે ત્યારે ભાવ ઘટાડો કરવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, એની સાથે સાથે અમૂલે દૂધના ભાવમાં પણ વધારો કર્યો. એને કારણે બીજી જે ડેરીઓ હતી, પ્રાઇવેટ ડેરીઓ, એને પણ દૂધના અને બીજી બનાવટોના ભાવમાં વધારો કર્યો છે. હોટલોના ભાવમાં, ડીશમાં પણ ભાવ વધારો થયો છે. આમ ભાવ વધારાની એક આખું વિશ્વ ચક્ર છેલ્લા 1.5 મહિના દરમિયાન આપણને જોવા મળ્યું છે. અને હવે જો આ પરિસ્થિતિ નિયંત્રણમાં આવવાની જ હોય તો પછી આપણે વહેલી તકે આશા રાખીએ કે પેટ્રોલ ને ડીઝલના ભાવ તો જે સરકારના હાથમાં છે એ તો ઘટાડે. પ્રાઇવેટ સેક્ટરમાં જે ભાવ વધ્યા છે એ આપણે કદાચ માનીએ કે સરકાર એની ઉપર પણ નિયંત્રણ તો લાવી જ શકે છે, પણ એ છતાં કદાચ સરકાર એની ઉપર નિયંત્રણ લાવવામાં થોડા વિલંબ કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે વધ્યા છે, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 16% જેટલો ઘટાડો થયો છે, ત્યારે સરકારે એની અસર સામાન્ય જનતાને વહેલી તકે આપવી જોઈએ. એ તો બહુ સ્પષ્ટ બાબત હું માનું છું. બિલકુલ. જે રાજુલભાઈ, જે રીતે જે ભાવ તો વધારો થાય છે પરંતુ ભાવ ઘટાડાનો જ્યારે આવે ત્યારે અનેક અંડર રિકવરીના જે બહાના કરવામાં આવતા હોય છે, ત્યારે ખાસ કરીને આપણે હું પૂછવા માંગીશ કે પર્શિયન ગલ્ફમાં શાંતિ થઈ છે ત્યારે સામાન્ય માણસના ઘરમાં મોંઘવારી હજુ પણ કાયમ છે. તો આ રાજકીય અને સામાજિક વિરોધાભાસ ઉપર આપનું શું કહેવું છે? રાજકીય અને આર્થિક વિરોધાભાસ જે છે એ આપણે દેશમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે અને અત્યારે દેશની ઇકોનોમી સરકાર કહે છે કે ઘણી મજબૂત છે,
વાસ્તવિકતા એમાં કેટલી છે એ તો આપણે બજારમાં ઘણી વખત પૂછીએ ત્યારે ખ્યાલ આવે છે. પણ જે હોય તે, એક વાત તો બહુ ચોખ્ખી છે કે દેશનો વિશ્વ સહિત ભારતના જે સ્ટોક માર્કેટ છે એમાં બહુ જ મોટા પાયે ઘટાડો છેલ્લા 2 મહિનામાં થયો. આજની જ વાત કરીએ તો આજે જ સ્ટોક માર્કેટ પહેલા વધી અને પછી એમાં ઘટાડો થયો. રોકાણકારોની, ઇન્વેસ્ટરોની કેટલા કરોડની સંપત્તિનું ધોવાણ થયું એના રોજે રોજ આંકડા આવતા જ રહે છે અને ભૂતકાળમાં પણ આવેલા. એટલે એ રીતે જોઈએ તો ઇકોનોમી મજબૂત હશે એવો સરકાર જે દાવો કરી રહ્યા છે, આપણે સરકારના દાવાને પડકારતા નથી, પણ એમાં વાસ્તવિકતા કેટલી એ વાત તો હું માનું છું કે આપણે માર્કેટમાં ફરીએ, આપણે સીધા કન્ઝ્યુમર ઇન્ડેક્સ પર જઈએ, માર્કેટમાં કેટલી ખરીદી છે, કેટલું કન્ઝ્યુમ્શન છે, કેટલું બાઇંગ છે, કેટલું સેલિંગ છે, એ બધાના આંકડા જો આપણે મેળવીએ અને એનું એક બહુ જે તટસ્થ રીતે એનું એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ દેશનું અર્થકારણ અને રાજકારણ એ કઈ દિશામાં ચાલી રહ્યા છે. બિલકુલ, જે અલગ અલગ દિશામાં ચાલી રહ્યા છે ત્યારે જે અમેરિકા ઈરાન વચ્ચે જે ફ્રાન્સના વર્સેલ્સ પેલેસમાં જે સંધિ થઈ છે ત્યારે 107 વર્ષ જૂનો ઇતિહાસ જોતા શાંતિ જે અગાઉ જે આ સ્થળ ઉપર જે શાંતિ સમિતિ જે કરવામાં આવી હતી, કરાર કરવામાં આવ્યા હતા, એ લાંબો સમય ટકી નથી. ત્યારે શું હવે લાગે છે કે ફરીથી આ જે શાંતિ કરાર થયા છે, હજુ પણ 60 દિવસ તો આપવામાં આવ્યા છે, પરંતુ આ 60 દિવસ દરમિયાન હજુ પણ એ કરાર છે ભંગ થઈ શકે આપણે લાગે છે? હવે આમાં 2-3 વસ્તુઓ છે. એક તો ઇઝરાયેલે લેબેનોન ઉપરના હુમલા યથાવત રાખ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં જે શાંતિ કરાર ઉપર સહી સિક્કા થવાના હતા એ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વેન્સે અમે સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત મોકૂફ રાખી છે અને સ્વિટ્ઝરલેન્ડ સરકારે પણ જાહેર કર્યું છે કે આવી કોઈ જ શાંતિ કરાર થવાના નથી એવા ન્યૂઝ મીડિયામાં મને વાંચવા મળ્યા છે. બીજી વાત એ પણ છે કે ટ્રમ્પની ઉપર પણ કેટલો વિશ્વાસ મૂકી શકાય એ એક આખી જુદી વાત છે, કારણ કે ટ્રમ્પ અભી બોલા અભી ખો એ નીતિ અપનાવતા હોય છે. ઈરાન પણ પોતે કેટલું આ શાંતિ કરારને કેટલું મહત્વ આપવા માંગે છે એ પણ બહુ જ મહત્વની બાબત છે. આ બધા જ મુદ્દાઓને, આ બધા જ પરિબળોને આપણે નજરમાં રાખીએ તો જે આ શાંતિ કરારની વાત કરવામાં આવી છે એ શાંતિ કરાર કેટલા અસરકારક બનશે, કેટલા ઇફેક્ટિવ રહેશે, વર્લ્ડ ઇકોનોમી ઉપર એની કેવી અસર પડશે, એ બધું જ હું માનું છું કે આવતા 8-10 દિવસમાં સ્પષ્ટ બનવું જોઈએ. બિલકુલ, ત્યારે જે આ સમગ્ર જે યુદ્ધ જે થયું અગાઉ અમેરિકાના ઇશારે આખી દુનિયા જે ચાલતી હતી, પરંતુ ઈરાન સામે અમેરિકાએ ઝૂકવું એ સાબિત થયું છે. તો હવે અમેરિકાની જીતને તમે કેવી રીતે જુઓ છો? શું અમેરિકાની જીત છે કે પછી એની લાચારી હતી? હવે અમેરિકાએ જે રીતે યુદ્ધમાં ઝંપલાવેલું 4 મહિના પહેલા, એ રીતે તો એના મગજમાં હતું કે કદાચ ઈરાનને 1 અઠવાડિયામાં આપણે જીતી લેશું, પણ એવું બની શક્યું નથી. ઈરાનની સરકારે અને ઈરાનની જનતાએ ઇઝરાયલ અને અમેરિકાને બહુ જ જડબાટો જવાબ આપ્યો છે. અને આરબ દેશોમાં અમેરિકાના જે મથકો હતા એની ઉપર ઈરાને મિસાઇલ દાગીને અમેરિકાના મથકોનો પણ નાશ કર્યો છે. એટલું જ નહીં, અમેરિકાનું જે બહુ જ આધુનિક ગણાતું ફાઇટર પ્લેન હતું એ એને તોડી પાડ્યું અને એના પાયલોટને બચાવવા માટે અમેરિકાને લાખો ડોલરનો ખર્ચ કરવો પડ્યો છે. જે અખબારી અહેવાલો આવી રહ્યા છે એ જોતા ઈરાનની જે ફ્રીઝ કરેલી સંપત્તિ છે, ફ્રીઝ કરેલી એની જે વેલ્થ છે, એ અમેરિકાને અનફ્રીઝ કરવાની થાય છે. એટલે આ બધી રીતે જોઈએ તો અમેરિકાએ આ યુદ્ધમાં મારી દ્રષ્ટિએ મેળવવા કરતા ગુમાવ્યું વધારે છે. અને અમેરિકા શા માટે આ યુદ્ધમાં આવ્યું, કયું એની પાછળનું કારણ હતું, એ તો ઇન્ટરનેશનલ જે એક્સપર્ટ હોય એ જ કહી શકે. પણ આપણે ઘર આંગણે બેઠા બેઠા એટલું જોઈ શકીએ છીએ, એક સામાન્ય વ્યક્તિ તરીકે, એક રીડર તરીકે, કે અમેરિકાએ મેળવા કરતા ગુમાવ્યું વધારે હોય યુદ્ધમાં, આ છેલ્લા 4 મહિનાના યુદ્ધમાં, એવું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. બિલકુલ, આ સાથે જ અન્ય પ્રશ્ન હું જે કરું છું એ પ્રમાણે, જો જ્યારે જનતા મોંઘવારીથી જ્યારે પીડાતી હોય છે ત્યારે વિપક્ષ આ મુદ્દાને સંસદ કે રસ્તા ઉપર મજબૂતાઈથી ઉઠાવવામાં ક્યાંક નિષ્ફળ જોવા મળતી હોય છે. આનું શું કારણ હોઈ શકે? ભારતમાં વિપક્ષો અત્યારે વેરખેલ પરિસ્થિતિમાં છે અને અત્યારે વિપક્ષોમાં કઈ રીતે ફાટખૂટ પડાવવી, કઈ રીતે વિપક્ષોને તોડી નાખવા,
એની એક્સરસાઇઝ બહુ જ મોટા પાયે ચાલી રહી છે. ટીએમસી એનું ઉદાહરણ છે, શિવસેના એનું ઉદાહરણ છે, અને હવે સમાજવાદી પાર્ટીમાં પણ એવું થયું હોય એવા અખબારી અહેવાલો વાંચવા મળે છે. આ બધી રીતે જોઈએ તો વિપક્ષો અત્યારે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ઝૂમી રહ્યા છે. એ સંજોગોમાં પ્રજાના પ્રશ્નો તરફ વિપક્ષો કેટલા અભિમુખ બને એ પ્રશ્ન છે. એ છતાં આપણે કહેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટીએ કોટામાં જઈને જે નીટની એક્ઝામ લેવામાં આવી છે એ સામે કોંગ્રેસ પાર્ટીએ એક મજબૂત એક્શન આપ્યું છે અને એના નિવેદન આપવામાં આવ્યા છે. એ રીતે આપણે જોઈએ તો એ બાબત એક ડેમોક્રેસી માટે હું એક સારી બાબત જોઈ રહ્યો છું. બિલકુલ. જે આ ભીષણ જે યુદ્ધ થયું, આ ભીષણ યુદ્ધમાં હવે સામાન્ય માણસના કરિયાણા બિલને પણ એ અસર તો કરતું જ હતું. ત્યારે આ ગ્લોબલ ગેપને જનતા સુધી સાચી રીતે પહોંચાડવામાં મીડિયાની શું ભૂમિકા હોવી જોઈએ? આપ સિનિયર એક પત્રકાર પણ છો. મીડિયાની ભૂમિકા યુદ્ધના સમાચારો પહોંચાડવામાં સકારાત્મક રહી છે એમ તો આપણે કહી શકીએ. અને ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું મીડિયા, ભારતના મીડિયાની તો વાત ન કરીએ, પણ ગુજરાતનું મીડિયા પ્રમાણમાં તટસ્થ રીતે અને સારી રીતે આ યુદ્ધના પ્રોસ એન્ડ કોન્સ, જમા ઉધાર પાસા એને વાચકો સામે રજૂ કર્યા છે. પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, ગમે તે હોઈ શકે છે, પણ પ્રમાણમાં સારી રીતે યુદ્ધના પાસા એને રજૂ કર્યા છે. મોરઓવર વધુમાં દેશ સમક્ષના જે પ્રશ્નો છે એમાં મોંઘવારી છે, બેરોજગારી છે, આ પેલું પેપર લીક છે, પેપર ફૂટે છે, એને કારણે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે, વિપક્ષોમાં ભંગાણ પાડવામાં આવે છે, આ બધા જ પ્રજાને સ્પર્શતા પ્રશ્નો મીડિયા સારી રીતે રજૂ કરી રહ્યું છે. ગુજરાતના મીડિયાની તો આપણે વાત કરીએ છીએ, નેશનલ મીડિયાની તો આપણને તો બહુ આઈડિયા નથી, થતા જ હશે, પણ ગુજરાતનું મીડિયા આ બધા જ પ્રશ્નો સારી રીતે રજૂ કરી રહ્યું છે એમ આપણને એનો અભ્યાસ કરતા જોઈ શકીએ છીએ. બિલકુલ. અને જે રીતે હવે જે કહેવાય કે ક્રૂડ ઓઇલ છે એ તો સસ્તું થયું છે, પેટ્રોલના ભાવ અને હજુ પણ જે હતા એ યથાવત છે, આસમાને જ છે. ત્યારે હજુ પણ આપણે લાગે છે કે હજુ પણ આ સમય વધારે લેશે? આપણે ચર્ચાની શરૂઆતમાં જ કહ્યું, આ દેશની એક કમનસીબી છે કે ભાવ વધારો બહુ ઝડપથી થાય છે, ભાવ ઘટાડો કરવાનો બહુ લાંબો સમય નીકળે છે. હજુ કેટલો સમય લઈ શકે, આપને શું લાગે છે? એટલે જે આ તમારો પ્રશ્ન છે કે ભાવ ઘટાડવામાં હજી સમય લાગશે, સમય લાગવો ન જોઈએ, કારણ કે ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટ્યા છે, એટલે સરકારે એની અસર કોમન મેનને આપવી જોઈએ. એટલે હવે સરકાર ક્યારે જ કોમન મેનને એની અસર આપે છે, ભાવ ઘટાડો ક્યારે થાય છે ક્રૂડ અને પેટ્રોલ અને ક્રૂડમાં, એની આપણે પ્રતીક્ષા કરીએ અને આશા રાખીએ કે પહેલા જે ભાવ હતો એ તબક્કે પેટ્રોલ અને ક્રૂડના ભાવ આવી જાય તો એ યોગ્ય છે, લોકો માટે પણ એક સારી બાબત થશે. બિલકુલ. તો આ મોંઘવારી હજુ પણ યથાવત જ રહેશે એવું લાગે છે આપને? અત્યારના સંજોગોમાં તો મોંઘવારી યથાવત જ રહેશે એવું દેખાય છે, એટલા માટે કે આપણે શરૂઆતમાં વાત થઈ એમ કે ભાવ વધે છે, ભાવ ઘટતા નથી આ દેશની અંદર. એટલે ભાવ ઘટાડો ક્યારે આવે, કઈ રીતે આવે, કઈ રીતે એની અસર થાય. દાખલા તરીકે ક્રૂડ અને ઓઇલના ભાવ વધ્યા, એની સાથે તરત જ ટ્રાન્સપોર્ટના ભાવ વધ્યા, એની સાથે ખાનગી બસોના ભાવ વધ્યા, હવે એના ભાડા વધ્યા. હવે આ ભાડા વધારો જે ખાનગી બસોએ કર્યો છે અથવા ટ્રક ઓપરેટરોએ જે નૂર વધારો કર્યો છે એ લોકો ઘટાડશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તો એ લોકો એનો લાભ લોકોને આપશે. આ બધા જ પ્રશ્નો વિચારવા જેવા છે. પણ હું ફરી એમ કહું છું કે આપણે એવી આશા રાખીએ કે ભાવ ઘટાડો થાય અને એની અસર જનરલ કોમન મેનને મળે, એવી આપણે આશા અત્યારે રાજકીય પક્ષ પાસેથી, સરકાર પાસેથી આપણે રાખીએ. એ સમયની માંગ છે. બિલકુલ, સમયની માંગ છે કે ભાવ ઘટવા જ જોઈએ. આ સાથે હવે આપણે વાત કરીએ જે સોના ચાંદીના જે ભાવ છે એને લઈને પણ આપણે વાત કરીએ કે જે શાંતિ કરાર તો થયા છે, પરંતુ જે રીતે સોના ચાંદીના ભાવ જે ડાઉન થવા જોઈએ એ હજુ પણ નથી થઈ રહ્યા, એની પાછળ શું કારણ હોઈ શકે? સોના ચાંદીના ભાવ જે ડાઉન નથી થયા, વધ્યા બહુ ઝડપથી અને ઘટવામાં પણ ઓછું થાય છે. તો હમણાં ગઈકાલ કે પરમ દિવસે ઘટેલા આજે પાછા વધ્યા છે. હું માનું છું કે એની પાછળ તો ઇન્ટરનેશનલ પરિબળો જવાબદાર છે, કારણ કે જે પ્રેશિયસ મેટલ છે, મોંઘી કિંમતી ધાતુઓ, એની આખી જે ભાવની ચડ ઉતાર હોય છે ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર જ આધાર હોય છે. અને જ્યારે આપણે ગ્લોબલાઇઝેશનમાં હોઈએ
ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ચીજવસ્તુની વધારો થાય તો એની અસર આપણી ઉપર પણ પડતી હોય છે. એટલે જે સોના અને ચાંદીના ભાવ વધારો જે છે તથા ભાવ ઘટાડો છે એની અસર એની પાછળના પરિબળો ઇન્ટરનેશનલ છે, એટલે ભારતને પણ એની પાછળ થોડી ઘણી તો ભોગવવી જ પડશે. બિલકુલ. અને જે રીતે જે ક્રૂડ ઓઇલ તો સસ્તું થયું છે, પેટ્રોલના ભાવ નથી વધી રહ્યા, તો આ વચ્ચેનો જે સમયગાળો છે તો આ જે પૈસા છે તો શું એ સરકારી યોજના કે અન્ય યોજનામાં સરકારી ખાતામાં જતા હશે કે સીધો જ ઓઇલ કંપનીને જ લાભ મળતો હશે? હું માનું છું કે જે રીતે આ જે ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં થયો એનો ભાવ એની અસર ઓઇલ કંપનીઓને થતી હશે, એનો નફો ઓઇલ કંપનીઓમાં જે રકમ ઓઇલ કંપનીઓમાં જ જતી હશે. અને માત્ર પેટ્રોલ ડીઝલમાં શું કામ, ઘરેલું ગેસના ભાવમાં પણ સરકારે વધારો કર્યો હતો. આપણે પેટ્રોલ અને ડીઝલની જ વાત કરીએ છીએ તો ગેસના ભાવમાં થયેલો વધારો એ પણ સરકારે એમાં રાહત આપવી જોઈએ. ખાસ કરીને જે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સરકારે જે વધારો કર્યો એને કારણે હોટેલોના અને વેકરીઓના ભાવ એમાં ખાણીપીણીના ભાવમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયેલો. આ રીતે જોઈએ તો જો ભાવ ઘટાડાની અસર આપવી હોય સરકાર તો પેટ્રોલ ડીઝલમાં પણ આપે અને સાથે સાથે ગેસ સિલિન્ડરમાં પણ આપે, એ પણ એટલું જ મહત્વનું છે. જે આપણે ગેસ સિલિન્ડરની પણ વાત કરી તો જે રીતે ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા, ત્યારે હવે જે યુદ્ધ છે એ સમાપ્ત થયું છે, ત્યારે હવે ગેસ સિલિન્ડર છે એના ભાવ ઘટવાની શક્યતા લાગી રહી છે. પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવ પણ ઘટવા તો જોઈએ છે. અને સરકારે જેની પાસે એલપીજી હોય અને પીએનજી નું કનેક્શન લીધું હોય એને એલપીજી કનેક્શન તાત્કાલિક સરેન્ડર કરવાની પણ સૂચના આપી હતી. સરકારની સૂચના સાચી છે. એલપીજી અને પીએનજી બંને એક સાથે ન હોવા જોઈએ, વાતમાં તો હું પણ સહમત છું. પણ જયારે આ ભાવ ઘટાડવાની જો વલણ જોવા મળતું હોય ત્યારે એક વાત તો ચોખ્ખી છે કે ભાવ વધારાનું વલણ તો એટલું જ છે. ભાવ ઘટાડા તરફ જયારે આખી વાત ચાલતી હોય ત્યારે પેટ્રોલ ડીઝલની સાથે જો કોમર્શિયલ સિલિન્ડરના અને ગેસના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે તો એની અસર પણ કોમન મેન ઉપર થઈ શકે છે. અને આપણે આશા રાખીએ કે જો ગેસના ભાવમાં ઘટાડો થાય તો હોટલો અને ખાણીપીણીની રેકડીઓ અને રેસ્ટોરન્ટ એ પોતાને જે ભાવ વધાર્યા છે એ ભાવ પણ ઘટાડે. એ ભાવ પણ ઘટાડવો જરૂરી છે. આ સાથે જ આપણે જે ખેડૂતના મુદ્દે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ જે ડીઝલ મુદ્દે ખાસ હેરાન પરેશાન થવું પડ્યું હતું, ત્યારે હવે આ મુદ્દે ખેડૂતોને હવે લાગે છે કે રાહત મળશે ડીઝલને મુદ્દે? ખેડૂતોને ડીઝલને મુદ્દે સારું એવું હેરાન થવું પડેલું અને સૌરાષ્ટ્રમાં તો એક વખત પરિસ્થિતિ એવી પણ આવેલી આ મહિનાની શરૂઆતમાં કે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે ભારે ધક્કા ખાવા પડતા હતા. અને એને 7/12 નો ઉતારો હોય, એની પાસે આધાર કાર્ડ હોય તો જ એને ડીઝલ મળતું હતું. અને અત્યારે પણ સરકારનો નિયમ તો છે જ કે 200 લીટરથી વધારે ડીઝલ ન આપવું, એવો સરકારનો નિયમ તો છે જ. એટલે આ બધું જોતા અત્યારે જયારે પરિસ્થિતિ જો સરળ બની શકતી હોય, બનવાની દિશામાં હોય તો ખેડૂતોને જે મળવાનું જે ડીઝલ છે એનામાં પણ સરકારે કંઈક પરિસ્થિતિ પ્રમાણે ડીઝલ અને ફર્ટિલાઇઝર બંને ખેડૂતોને સ્પષ્ટી મહત્વની બાબત છે. ગુજરાતમાં અત્યારે ચોમાસું ખેંચાયું છે. આપણે આશા રાખીએ અને હવામાન શાસ્ત્રીઓ આગાહી કરે છે કે આ મહિનાને આખરમાં જોરદાર વરસાદ પડશે. એ વરસાદ પણ ગુજરાતમાં ખૂબ પડે અને ખેડૂતોને ખાતર, બિયારણ અને ડીઝલ એ ત્રણેય બાબતો સરળતાથી ઉપલબ્ધ બનતી થાય તો દેશની જે ઇકોનોમીમાં એગ્રીકલ્ચર સેક્ટરનું જે બહુ જ મહત્વનું યોગદાન છે એ યોગદાન જળવાઈ રહે અને ખેડૂતોનું એગ્રીકલ્ચર સેક્ટર મજબૂત બને તો એનો લાભ દેશના ઇકોનોમીને મળશે, દેશના અર્થતંત્રને મળશે. એ પણ એટલું જ સ્પષ્ટ છે. બિલકુલ. આપણે એગ્રીકલ્ચરની જે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે જે વર્ષા ઋતુ એટલે કહી શકાય ચોમાસું છે અને પાક માટે ખૂબ જ મહત્વની ઋતુ છે, ત્યારે ખાસ કરીને પાક માટે જે રાસાયણિક ખાતર હોય છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એ પણ આપણે વિદેશથી જ આયાત કરતા હતા અને એના ઉપર પણ એની અસર થઈ હતી. ત્યારે હવે યુદ્ધ સમાપ્ત થયું છે તો આ ખાતર છે એની તાત્કાલિક જે આયાત કરવામાં આવશે અને ખેડૂતોને લાભ મળશે કે કેમ? હવે જયારે યુદ્ધ ચાલુ હતું ત્યારે પણ સરકારનો દાવો તો હતો કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ફર્ટિલાઇઝર મળી રહ્યું છે, ખાતરની કોઈ ખેંચ નથી, ખેડૂતોને કોઈ મુશ્કેલી પડવાની નથી, એવી સરકારી તંત્ર દાવો કરતું હતું.
હવે એમાં કેટલું તથ્ય છે એમાં પણ બે મત છે, કારણ કે અખબારોમાં એવા અહેવાલો આવતા હતા કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. સરકારી તંત્ર એમ કહેતું હતું કે પૂરતા પ્રમાણમાં ખાતર મળે છે. સરકારી તંત્ર અને ખેડૂતો બંનેના દાવા જે હોય તે. પણ હવે ચોમાસું નજીકમાં છે અને મેં હમણાં જ કહ્યું એમ આ મહિનાની આખરમાં ચોમાસું ખેંચાઈ ગયું છે, વરસાદ ખેંચાઈ ગયો છે. બધી જ વાત સાચી છે. કુદરતને આપણે વિનંતી કરીએ કે આ મહિનાની આખરમાં એ ભરપૂર વરસાદ વરસાવે અને લોકોના મનમાં જે ચિંતા છે, ખેડૂતોના મનમાં જે ચિંતા છે, એનો ઉકેલ કુદરત અને વરસાદ સિવાય કોઈ લાવી શકે એમ નથી. એ બહુ સ્પષ્ટ બાબત છે. બિલકુલ રાજુલભાઈ, સમયનો અભાવ છે, આપ આવ્યા અને દર્શકોને પોતાના વિચાર રજૂ કર્યા. આપનો આભાર. તો દર્શક મિત્રો, આખી ચર્ચાનો નિચોડ એ જ છે કે ગ્લોબલ પોલિટિક્સના સમીકરણો બદલાયા છે, જે ભારત માટે આર્થિક બૂસ્ટર સાબિત થશે. વિદેશી હુંડિયામણ બચશે અને રૂપિયો મજબૂત થશે, તે સારી બાબત છે. પરંતુ અર્થતંત્રના આ આંકડા સામાન્ય માણસની થાળી સસ્તી નહીં કરે ત્યાં સુધી નકામા છે. જો મોંઘવારીના સમયે જનતા જે બોજ ઉઠાવે છે, તો સસ્તાઈના સમયમાં નફો માત્ર ઓઇલ કંપનીઓ જ કેમ કરે? હવે જોવાનું એ રહ્યું કે સરકાર નૈતિકતા દાખવીને આ રાહત તુરંત જ જનતા સુધી ક્યારે પહોંચાડે છે. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.